પ્રકરણ 6 બિસ્મિલ્લાહ ખાન. લાભુબહેન મહેતા. જન્મ 17/12/1915. અવસાન 4/7/1994. લાભુબહેન મોહનભાઈ મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના લખતર ગામે થયો હતો. તેમના પિતા અમૃતલાલ દલપતભાઈ શેઠ આઝાદીની લડતના દિવસોમાં સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા. તેમણે 15 વર્ષની ઉંમરે ધોલેરામાં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધેલો. લાભુબહેન ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા જાણતા. લાભુબહેન કુશળ અનુવાદક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે મરાઠી, બંગાળી ભાષામાંથી ઘણા અનુવાદો આપ્યા. ઉપરાંત તેમણે બિંદી નામનો વાર્તા સંગ્રહ અને પ્રણયદીપ નામે નવલકથા આપ્યા. તેમણે કલા અને કલાકાર ભાગ 1-2માં જુદી જુદી કળાને વરેલા કલાકારોની મુલાકાતો આલેખી છે. પ્રસ્તુત એકમમાં વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને શરણાઈ જેવા ભારતના સાદા વાદ્યને વિશ્વ પ્રસિદ્ધ બનાવનારા બિસ્મિલ્લાહ ખાનની મુલાકાત છે. સહૃદયી લેખિકાની કલમે લખાયેલું આ લખાણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શરણાઈ વિશેનો મહત્વપૂર્ણ વિરલ દસ્તાવેજ છે. આ મુલાકાત તો છેક 1959માં લીધેલ છે. તે પછી તો બિસ્મિલ્લાહ ખાન પૂરા 47 વર્ષ જીવ્યા, તો પણ તેમના સમગ્ર જીવનનો પ્રેરણાદાયી ચિતાર અહીં આપણને પ્રાપ્ત થાય છે. સુપ્રતિષ્ઠિત શરણાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનની મુલાકાત લેવાનો વિચાર તો ઘણા સમયથી કરી રાખેલો, પરંતુ તેઓને મુંબઈ આવવાનું ઓછું બને અને આવે ત્યારે અનેક કાર્યક્રમ ગોઠવાઈ જાય એટલે લાંબી મુલાકાતનો અવસર મળે નહીં. આ વખતે તે ભય ટાળવા એમને અમારે ત્યાં જ ચા પીવાનું આમંત્રણ આપી મુલાકાત લઈ લીધી. 1.5-2 કલાકની મુલાકાતમાં એમની સરળતા, ખુદાપરસ્તી અને કલાપ્રેમનો સારો પરિચય થયો. શરણાઈ માટેની એમની લગ્ની સાચા કલાકારને શોભે એવી જણાઈ. એમના જીવનમાં જાણે 3 જ વ્યક્તિઓને સ્થાન હોય એમ એમની વાતચીત પરથી લાગતું હતું. ખુદા, મામા અને શરણાઈ. શરણાઈ પણ એમને મન એક વ્યક્તિની જેવી જ છે. આ ત્રણેય વિશે વાતો કરતા તેઓ ક્યારેક ગદગદ બની જતા તો ક્યારેક ખૂબ મોજમાં આવી જતા. એમની સાથે જે વાર્તાલાપ થયો તે આ રહ્યો. શરણાઈ બજાવવાનું આપે કેટલી ઉંમરે શરૂ કર્યું અને કોની પાસે શીખ્યા? શરણાઈ શીખવાનું શરૂ કરવું પડે તેમ નહોતું. વંશ પરંપરાથી અમારા કુટુંબમાં શરણાઈ બજાવવાનું ચાલ્યું આવતું હતું. ઘરમાં પિતા, દાદા, મામા, નાના સૌ શરણાઈ બજાવવાનું કામ કરતા હતા. જુદા જુદા રાજાના દરબારમાં તેઓની નિશ્ચિત નોકરી હતી. મારા દાદા ગ્વાલિયર રાજ્યનું બાલાજીનું મંદિર જે બનારસમાં હતું ત્યાં નોકરી કરતા. બીજા વડીલો પણ કોઈ રિયાસતમાં હતા. આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા બજાવવાનું જ રહેતું. મને પણ એક નાની એવી શરણાઈ દીધેલી. તે લઈને મારી 5 વર્ષની ઉંમરે હું ઘરમાં ટેં કરતો ફર્યા કરતો. એ વખતે મારા મામાએ મને પાસે બોલાવીને કહેલું તે મને હજુ યાદ છે. એમણે કહ્યું, તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ. કાનને મીઠું લાગે ને ફરી ફરીને સાંભળવું ગમે તેવું વગાડ. ત્યારથી મેં સૂરમાં વગાડવાની કોશિશ શરૂ કરી. તમારા જીવન પર સૌથી પ્રબળ અસર કોની? મામાની. એ મારા સૌથી નાના મામા હતા. એમનું નામ અલીબક્ષ હતું. એ સંગીત પાછળ પાગલ હતા, ફકીર હતા. પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યા હશે, નહીં તો આ વિદ્યામાં એમના જેટલું પારંગત કોઈ થઈ શકે નહીં. તેઓ 18 કલાક રિયાઝ કરતા. બાકીના 6 કલાકમાં ખાવા, પીવા, સૂવાનું પતાવતા. જે માણસે 18 વર્ષ સુધી ને 18 કલાક સુધી રિયાઝ કરી હોય એને કોણ પહોંચે? અને ખુદાના બંદા સિવાય આવી સાધના બીજું કરી પણ કોણ શકે? સાધના સિવાય એમણે જિંદગીમાં બીજું કાંઈ કર્યું જ નથી એમ કહીએ તો ચાલે. પોતાનો ખર્ચ બહુ જ મામૂલી રાખતા. 6 પૈસે ગજના કપડાં પહેરતા. ને કોઈ જાડા કપડાં શા માટે પહેરે છે એમ પૂછે તો કહેતા કે ખુદાને ચામ નહીં પણ કામ પ્યારું છે. બાળપણને અભ્યાસ વિશે કંઈ કહેશો? હું 2.5 વર્ષનો હતો ત્યારે મા મરી ગયેલી, એટલે મોસાળમાં જ મોટો થયો. 6-7 વર્ષનો થયો ત્યારે મને શાળામાં બેસાડ્યો. પણ એ વખતે હું સંગીતથી એટલો રંગાઈ ગયો હતો કે આખો વખત ગીત ગણગણ્યા કરતો. માસ્તર લખાવે અલફ 2 2 ટે
પણ એ લખવાને બદલે મનમાં ગીતનું ગુંજન જ ચાલતું હોય. માસ્તર જ્યારે મને પૂછવા આવે ત્યારે મારાથી જવાબ આપી ન શકાય. એક વખતે એક છોકરાએ ફરિયાદ કરી, સાહેબ, એ તો ભણવાને બદલે ગીત જ ગણગણ્યા કરે છે. આ સાંભળીને માસ્તર ગુસ્સે થયા ને મને ખૂબ માર્યો. તે પછી હું ઘેર નાસી આવ્યો. મામાને કહી દીધું કે હું ભણવા જવાનો નથી, છતાં મામા આગ્રહને દબાણથી રોજ મોકલતા. મારું મગજ આમ તો બહુ સારું હતું. ગાવાનું તો જે સાંભળતો તે કંઠે થઈ જતું. મારા નાના અને મામા બંનેને મારા પર ઘણું વહાલ હતું. તેઓ મને રોજ સમય આપીને શીખવતા. ગાવાનું અને વગાડવાનું જેમ વધતું ગયું તેમ ભણવામાંથી ચિત્ત ઉઠી ગયું. પણ મામાની ધાકને કારણે રોજ સમયસર શાળાએ જવું પડતું, એટલે દફતર લઈ ગામ બહાર ભટકવા ઉપડી જતો ને પછી શાળા છૂટે ત્યારે ઘેર આવતો. ઘેર આવી શરણાઈ વગાડવા બેસી જતો. આમાં એક દિવસ ચોરી પકડાઈ ગઈ. એક છોકરો ઘણા દિવસથી મારી ગેરહાજરીનું કારણ પૂછવા ઘેર આવ્યો ત્યારે મામાએ કહ્યું કે તે શાળાએ ગયો છે. મારું જુઠ્ઠાણું આમ પકડાઈ ગયું. સાંજે ઘેર આવ્યો ત્યારે મામાએ ખૂબ માર્યો અને ભાર દઈને કહ્યું, કભી જૂઠ ન બોલો, 3 बात सीख लो, तबीयत संभालो, इज्जत बचाओ और झूठ कभी न बोलो. ત્યાર પછી તો ઉપરા ઉપરી 4 વર્ષ નાપાસ થયો, એટલે થાકીને મામાએ જ મને ભણતો ઉઠાડી લીધો. આટલું બોલતા વળી તેઓ મામાને યાદમાં લાગણીવશ બની ગયા ને સ્વગત બોલતા હોય તેમ બોલવા લાગ્યા. સાચે જ તેઓ ફકીર હતા. તેઓ કહેતા, સુર લેના હે તો સચ બોલો. એમની દ્રઢ માન્યતા હતી કે આપણે સાચું બોલીએ તો સુર પણ સાચો જ નીકળે. સાચું બોલનારને દરેક કામમાં સફળતા જ મળે. શરણાઈ સાથે તમારે ગીતની મદદ લેવી પડે છે? જરૂર. સૂર મેળવ્યા વિના શરણાઈ શરૂ કરી શકાતી નથી. સ્થાયી, અંતરા, સંચારી, અભોગ એ બધું યાદ કરી પહેલાં મનોમન ગાવું પડે છે. પછી એ સૂરો અમે શરણાઈમાં ઉતારીએ છીએ. કાર્યક્રમ આપતી વખતે તોડી, જૌનપુરી કે બીજો જે રાગ વગાડવો હોય તે મનમાં નાચવા લાગે છે. એના સૂર પકડાય એટલે આપોઆપ બજાવી જવાય છે. સૂર સાથે શબ્દની પણ જરૂરત રહે છે. શબ્દને કારણે સૂરમાં વજન આવે છે ને તેથી ગાવા બજાવવાની મજા આવે છે. શબ્દના અર્થ સાથે દિલ ચાલે છે અને ગીતના ભાવો મનમાં ઉઠે છે. આ બધું સ્વસ્થતાથી કરીએ તો જ થાય. ગભરાટથી સૂર મેળવવા પ્રયાસ કરીએ તો શબ્દ અને સૂર બંને ખોવાઈ જાય. આપના ગુરુ કોણ? શરણાઈ તો મામા પાસે જ શીખ્યો, પણ ગાવાનું ને હાર્મોનિયમ બજાવવાનું બીજા પાસે શીખેલું. મારા હાર્મોનિયમના ગુરુ લક્ષ્મણ પ્રસાદ એ ગ્વાલિયરના મહારાજાના ભાઈ ગણપતરાવના શિષ્ય હતા. ગાવાનું અને રાગ શીખવાનું અહેમદ હુસેન ખા પાસે શીખેલું. આપે શરણાઈ જ કેમ પસંદ કરી અને તમારા સિવાય શરણાઈમાં બીજાનું નામ કેમ નથી સંભળાતું? પ્રથમથી જ શરણાઈ ઘરમાં હતી. ઘરના એકે એક સભ્ય એ વગાડતા એટલે પસંદગીનો સવાલ નહોતો. મને પણ શરણાઈ ગમી તેથી વગાડવાનું શરૂ કરી દીધેલું. નામ તો બીજા ઘણાના છે. યુપીમાં, મહારાષ્ટ્રમાં, મદ્રાસમાં અમુક શરણાઈ વિશારદ છે. પણ હા, શરણાઈ બીજા વાજિંત્રો જેટલી સહેલી નથી. એમાં તાકાત ખૂબ જોઈએ છે. દમ ખૂબ ઘૂંટવો પડે છે. છાતીના પાટિયા ભીસાઈ જાય એટલું જોર કરવું પડે છે. એમાં ફેફસાને સારી કસરત મળે છે ને તેથી રિયાઝ કરતી વખતે વારંવાર આરામ કરવો પડે છે. મામા મને હંમેશા 1 કલાક વગાડીને અડધો કલાક આરામ કરવાનું કહેતા. શરણાઈ પાછળ જાન દેવો પડે છે એટલે લોકો તેમાં જોઈએ તેવા પારંગત થઈ શકતા નથી. આપ રિયાઝ કેટલો સમય કરો છો? જરા ઉદાસ બનીને કહે. મામા હતા ત્યારે ઘણા કલાકો રિયાઝમાં જતા, કારણ કે એ વખતે કમાઈ લાવનાર ઘણા હતા. મામા કમાતા, નાના કમાતા, દાદા કોઈની નોકરી કરતા, કાકા ક્યાંક નોકરી કરતા, એમ સૌ કમાઈને લાવતું. પણ આજે તો મારે એકલાને કમાવાનું છે. પિતાજી છે પણ વૃદ્ધ. મોટાભાઈ ચાલ્યા ગયા એટલે એમનું 8 માણસનું કુટુંબ, મારું 8 માણસનું કુટુંબ. એમ સૌના પોષણની જવાબદારી મારે શિરે છે. તેથી આ જાતના કાર્યક્રમ આપવા બહાર ફરવું પડે છે ને રિયાઝ ઓછી થાય છે.
પહેલાં તો 4-4 કલાક એકી સાથે બેસીને રિયાઝ કરતો. પછી એ સમય યાદ કરીને મોજમાં આવી જઈ સામે ચિત્ર ખડું થતું હોય તેમ એક કવિની અદાથી બોલવા લાગ્યા. રાત ઢળતી હોય, આકાશમાં ચાંદની હોય, સર્વત્ર શાંતિ સ્થપાઈ ગઈ હોય ત્યારે માલિકને યાદ કરીને રિયાઝ કરવામાં ઓર લિજ્જત આવે છે. રિયાઝ પણ સારી થાય છે. અમારા મઝહબમાં કહેવાય છે કે મોડી રાત્રે સૌ સૂતા હોય ત્યારે ખુદાનો ફિરસ્તો નીકળે છે કોઈ એની દુઆ લેનાર છે એમ એ જોતો જાય છે ને કોઈ જાગતું મળી આવે તો તેના પર આશીર્વાદ ઉતારે છે. આ મોડી રાત પછીના એકાંતમાં રિયાઝ કરવાથી ફિરસ્તાની દુઆ મળે છે. આ કહેતી વખતે ખરેખર તેઓ ખુદાની ઇબાદત કરી રહ્યા હોય એવો ભાવ એમના મોં પર હતો. ખુદા પ્રત્યેની ભક્તિમાં તેઓ તરબોળ દેખાતા હતા. આપ અમુક મિજાજમાં હો ત્યારે જ સારું બચાવી શકો છો કે ગમે ત્યારે. મિજાજની વાત તો દરેક કલાકારમાં હોય છે. તમે જાણો છો ને કે રાગ, રસોઈ ને પગડી કભી કભી બનતી હે, એટલે હર હંમેશ બધું સરખું જ ઉતરે તેમ નથી બની શકતું. મૂડ પર પણ આધાર રહે છે. તમારે વગાડવાનું તો હંમેશા કાર્યક્રમ માટે અને કમાવા માટે જ બનતું હશે. મનની મોજ ખાતર કે કોઈને રાજી કરવા ખાતર વગાડવાનું બને ખરું? હા, ઘણીવાર એવા પ્રસંગો બને છે. કોઈ વાર પાછળથી પણ એવી જ મોજ અનુભવવી પડે છે. એક વખત કલકત્તાની એક સંસ્થાએ એના ફાળા માટે મારો કાર્યક્રમ માંગ્યો. એની પાસે મને આપવાના પૈસા ન હતા. મેં એને જે મળે તેમાંથી અડધું મને આપવાની શરતે કાર્યક્રમ સ્વીકાર્યો. કાર્યક્રમ સારો થયો. ખર્ચ બાદ જતા બચત પણ સારી થઈ. પણ એ ભાઈના મોં પર અડધો ભાગ મને દેવાની ઈચ્છા ન જણાઈ. છતાં કચવાતા મને શરત હતી તેથી ભાગ આપી દીધો. મેં એના મુખભાવ જોઈ મારા ભાગમાંથી 100 રૂપિયા પાછા આપ્યા એટલે એ બહુ જ ખુશ થયા. એના મોં પરની ખુશાલી જોઈ મને થયું, જે માણસ 100 રૂપિયા આપવાથી આટલો ખુશ થાય છે તે જો હું બધો ભાગ આપી દઉં તો કેટલો ખુશ થાય. અને મેં ક્યાં લેવાની આશાએ રાખી હતી? કાંઈ મળવાનું તો નથી એમ પહેલેથી જ ધારેલું હતું. તેમાં આ મળ્યું છે તો મારે લેવું ન જોઈએ. એમ વિચારીને એ ભાઈને મેં ફરી મારી પાસે બોલાવ્યા ને કહ્યું, લ્યો આ તમારી પૂરી રકમ ને ઉપર મારા તરફથી 11 રૂપિયા રોકડા. હું અહીં કાંઈ લેવા નથી આવ્યો. મને તો માલિકને આપવું હશે તો તે આપી રહેશે કહીને મેં મારા ભાગમાં આવેલી બધી રકમ આપી દીધી. એ જોઈને એ એટલા બધા ખુશ થઈ ગયા કે મને પણ આપ્યાનો અને શરણાઈ વગાડ્યાનો સંતોષ થયો. જીવનના કોઈ ખાસ પ્રસંગો યાદ આવે છે? હા, 2-4 પ્રસંગો યાદ આવે છે કે જે જીવનભર ભૂલી નહીં શકું. હજુ 4 દિવસ પહેલા જ મામા સ્વપ્નમાં આવેલા. થોડા દિવસ પહેલા મનમાં થયું કે મામાને સાંભળ્યાને કેટલા વર્ષો વીતી ગયા. 1940માં તેઓ ગુજરી ગયા. હવે એ ક્યાંથી સાંભળવા મળવાના? ને મને સ્વપ્ન આવ્યું. મામા ને મોટાભાઈ બંને બેઠા છે. હું શરણાઈ બજાવું છું પણ સારી બજતી નથી. પછી મામા બજાવે છે ને હું ખુશ થઈ જાઉં છું. આ તો સ્વપ્નની વાત થઈ. હવે સાચો પ્રસંગ કહું. જ્યારે હું 15 વર્ષનો થયો ત્યારે સારું વગાડતા શીખી ગયેલું. લોકો મારી પ્રશંસા કરતા પણ મામા હંમેશા મને ટોક્યા કરતા. તેઓ કહેતા, સૂર વચ્ચે રહી જાય છે ને તું એની આજુબાજુ જ ફર્યા કરે છે, સૂરમાં દાખલ થતો નથી. એમના આવા વલણથી મને માઠું લાગતું. મને મનમાં થતું કે જાણી કરીને મામા મને પાછો પાડવા આવી ટીકાઓ કર્યા કરે છે. મને સારું આવડે છે એટલે મારો ઉત્સાહ ભંગ કરવાની જ એમની નેમ છે. મારા આવા વિચારનો મામાને ખ્યાલ આવી ગયો. એમને થયું કે છોકરાને મદ આવી ગયો છે પણ એમણે મને કાંઈ કહ્યું નહીં. એક દિવસ રાત્રે હું તિલક કામોદ વગાડતો હતો. મારા મનથી હું ઉત્તમ વગાડતો હતો. મામાએ મારા બજાવવાનો ભેદ મને સમજાવવા બાજુના ઓરડામાં બેસીને એ જ રાગ વગાડવા માંડ્યો અને એ રાગ સાંભળતા મારો મદ ઉતરી ગયો. એમની પાસે મારો રાગ કેટલો નબળો હતો તેનો મને બરાબર ખ્યાલ આવી ગયો. એમની સાધના જ એવી હતી કે એ સૌને ઝાંખા પાડી દે. એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. મામાની પાર્ટી અલીબક્ષ એન્ડ પાર્ટી કહેવાતી. એક જગાએ શરણાઈની સ્પર્ધા યોજાયેલી. મામા બીમાર હતા એટલે એમને બદલે મારે એમાં ભાગ લેવા જવાનું થયું. જતી વખતે મામાને પગે લાગ્યો ત્યારે મામાએ આસમાન સામે જોઈ
ખુદાને યાદ કરી મારા વાંસા પર હાથ મૂક્યો અને પછી હિંમત આપતા હોય તેમ વાંસામાં હાથ ઠપકારી રજા આપી. એ વખતે હું મને બદલાઈ ગયેલો લાગ્યો. મારામાં જાણે મામાનો પ્રવેશ થઈ ગયો હોય એવો મને અનુભવ થયો. હરીફાઈમાં હું જીત્યો. મારી વાહવાહ થઈ ગઈ. પણ ઘેર આવ્યો તે પછી તો તેવો બની ગયો હોવ એવું અનુભવ્યું. મામાની શક્તિનો પરિચય મને ત્યારે થયો. છેલ્લો પ્રસંગ છે એમના અવસાન સમયનો. જિંદગીમાં કદી ન ભૂલાય તેવો અને મારા ભાગ્યનો એ બનાવ છે. આજે હું જે છું એ એમની જ દુઆ છે એમ હું માનું છું. મામા છેક સુધી સાજા સારા હતા. એક દિવસ અચાનક બપોરે 4 વાગે તબિયત ખરાબ થઈ. રાત્રે 10 વાગે વધુ ખરાબ થઈ ગઈ. હું એમની પાસે બેઠેલો. તેઓ પથારીમાં તરફડતા હતા. એમને એમ બેઠા બેઠા મને ઊંઘ આવી ગઈ. લગભગ 2 વાગે મામાએ મને ઉઠાડ્યો. હું ગભરાઈને જાગી ઉઠ્યો ને પૂછ્યું, પાણી જોઈએ છે? એમણે ના પાડી. મેં ઊંઘ ઉડાડીને જોયું તો મામા એકદમ સાજા લાગ્યા. થોડા સમય પહેલાંની એમની બેચેની ક્યાંય દેખાતી નહોતી. તેઓ પથારીમાં બેઠા થયા અને આસમાનમાં જોઈને કંઈક બોલવા લાગ્યા. પછી મને પોતાની પાસે લીધો, ખૂબ ભેટ્યા. મને ગળે લગાડીને ખૂબ ખૂબ હેત કર્યું. પછી કહે, જાઓ, ખુશ રહો. અને હું સૂઈ ગયો. સવારે 7 વાગે એમણે દેહ છોડ્યો. આ છેલ્લું એમનું હેત, છેલ્લી એમની દુઆ. આજની મારી કાંઈ પણ નામના એ એમની દુઆને આધારે જ છે. કોઈ ચમત્કારનો અનુભવ થયો છે? હા, 1-2 એવા પણ પ્રસંગો છે. જો કે મામાએ એ વાત કોઈને ન કહેવા કહેલું, પરંતુ મારાથી ક્યાંક કહેવાઈ જવાય છે. હું હંમેશા રિયાઝ સાંજે કરતો. રિયાઝ કરવાનું મને બાલાજીના મંદિરમાં બહુ ફાવતું. એક બાજુ ગંગા વહી જતી હોય, બીજી બાજુ મંદિર હોય, વચ્ચે નગારખાનું. એના પર બેસી રાત્રે રિયાઝ કરવામાં ઓર લહેઝત આવતી. રિયાઝ સાંજના 7 થી 11 સુધી કરતો ને પછી પરોઢના 3 થી 4 કરતો. પરોઢીએ રિયાઝ કર્યા પછી નમાઝ વગેરે પડતો. આમાં સાંજના 7 થી 11 સુધીની રિયાઝ ખરી થતી. એક ચિત્ત થઈને ખૂબ મહેનત કરવાનું ત્યારે ગમતું અને ફળ પણ સારું મળતું. એક દિવસ એવી રીતે રાત્રે યમન કલ્યાણ વગાડતો હતો, ત્યાં ક્યાંકથી સુગંધ આવવા લાગી. ધીમે ધીમે કરતાં મગજ તર થઈ જાય એવી સુવાસથી વાતાવરણ ભરાઈ ગયું. સુગંધ ક્યાંથી આવે છે ને શું છે તે જોવા સાજ છોડીને હું ઊભો થયો. આજુબાજુ જોતા મંદિરના દરવાજા પાસે એક બુઢો માણસ દેખાયો. જોતા ડરી જવાય એવો ઊંચો ફકીર જેવો એ લાગતો હતો. શરીરે માત્ર લુંગી પહેરી હતી. હાથમાં એક લાકડી હતી. હું શું વગાડું છું એમ એણે મને પૂછ્યું તો એના તરફથી ખુશ્બોની લહેરી આવી ગઈ. હું સમજી ગયો કે આ સુગંધ એનામાંથી આવે છે, એટલે એને પગે લાગ્યો. પછી એણે મને વગાડવા કહ્યું. મેં વગાડ્યું, પણ મારું વગાડવાનું કોઈ અદ્ભુત વ્યક્તિ સાંભળે છે એ ખ્યાલથી હું સારું વગાડી ન શક્યો, એટલે થોડું વગાડી મેં છોડી દીધું. તેઓ બોલ્યા, જિંદગીભર મજા કરેગા, અને એ ચાલી ગયા. એમના ગયા પછી મને ખ્યાલ આવ્યો કે એ કોઈ દૈવી પુરુષ હશે. મારે કાંઈક દુઆ માંગવી જોઈતી હતી, તેથી હું એમની પાછળ દોડ્યો, પણ એમનો પત્તો ક્યાંય લાગ્યો નહીં. મામાને જઈને મેં બધી વાત કરી. મામા નારાજ થયા. મારે એ વાત એમને પણ ન કરવી જોઈએ. ઈશ્વરી દુઆ ખાનગી જ રાખીએ એવી મને એમણે શિખામણ આપી. આપના સાજની કોઈ વિશિષ્ટતા છે? હા, મારું સાજ હું જાતે જ બનાવું છું ને જીવની જેમ જાળવું છું. અમારામાં રસમ પણ એવી હોય છે કે કોઈ એકબીજાનું સાજ વાપરે નહીં. હું મારું સાજ સાગના લાકડામાંથી બનાવું છું, કારણ કે એના સૂર રસદાર હોય છે. કેટલાક લોકો શીશમના લાકડામાંથી શરણાઈ બનાવે છે. એના સૂર કડક છે. શરણાઈ જેમ જૂની એમ વધુ સારી ગણાય. એ તૈયાર કરવામાં ઘણો સમય જાય છે અને મહેનત પણ ઘણી પડે છે. શરણાઈ બનાવવા માટેના ખાસ નાના મોટા ઓજારો હોય છે. મારે ઘરે તો એનો એક કબાટ ભરેલો છે. સરાણિયા પાસે અમે લાકડું પોલું કરાવી લઈએ, પછી ઘેર બેઠા બેઠા તૈયાર કરીએ. લગભગ 2 મહિને એક સાજ તૈયાર થાય. સૂરમાં જરા પણ ફરક ન પડે તે રીતે ઘસીને તૈયાર કરવું પડતું હોય છે.
એની વચ્ચે મૂકવાના રીડ મેળવવાની બહુ જ મુશ્કેલી છે. તે કલકત્તા અને તોજપુરના તળાવમાં જ થાય છે. ત્યાંથી લાવવા માટે ઘણા જોખમો ને સાહસો ખેડવા પડે છે. આ રીડ વરસાદમાં નરમ થઈ જાય છે, એટલે એની સારવાર ઘણી કરવી પડે. શરણાઈને ગરમીના દિવસોમાં કડવા તેલમાં ડુબાડી રાખવી પડે છે, નહીં તો ગરમીના દિવસોમાં તે ફાટી જાય. તેલમાંથી કાઢીને પછી એને સૂકવવા માટે તાપમાં નહીં રાખતા હવામાં મૂકવી પડે છે અને પાવડર લગાડીને કોરી કરવી પડે છે. એમના વતન અને જન્મસ્થળ વગેરેની માહિતી પૂછતા જે જવાબ મળ્યો તે આ રહ્યો. અમે મૂળ પંજાબના હતા, પણ છેલ્લા 250 વર્ષથી બનારસ વસીએ છીએ. પિતાનું નામ પૈગંબર બક્ષ છે. અત્યારે તેઓ 75 વર્ષના છે, પણ એમના દાંત તદ્દન સાબુત છે. રોજ સવારે કાચા ચણા અને ગોળ ખાય છે. લોઢું સીધું કરી શકે એટલી મજબૂતાઈ દાંતની છે. 2 માઇલ ચાલે છે. આંખો પણ જરાય નબળી નથી. આમ જનતા સામે સૌથી પહેલો કાર્યક્રમ આપે ક્યારે આપ્યો? દરબારમાં વગાડવાનું તો નાનપણથી જ બનતું. નાના સાથે દરભંગાના દરબારમાં વગાડવા જતો, પણ લોકો સામે વગાડવાનું સૌથી પ્રથમ 1930માં અલ્હાબાદમાં સંગીત પરિષદ ભરાઈ ત્યારે બન્યું. એ વખતે હું 16 વર્ષનો હતો. તે વખતનું દ્રશ્ય આજે પણ બરાબર યાદ છે. બંને બાજુ બંને મામા બેઠેલા ને વચ્ચે હું બેઠો હતો ને મેં કેદાર બજાવેલો. પ્રથમ જ લોકો સામે આવ્યો ને પ્રથમ ચંદ્રક મેળવ્યો. ત્યાર પછી 1934માં લખનૌમાં પરિષદ ભરાઈ, ત્યાં બીજો ચંદ્રક મળ્યો. 1936 ને 37માં કલકત્તામાં 3 ચંદ્રકો મળ્યા. 1938ની એપ્રિલની 16મીએ લખનૌ રેડિયો પર પ્રથમવાર બજાવવા ગયો. 1956માં રાષ્ટ્રપતિનો ચંદ્રક મળ્યો. ચંદ્રકો રાજા મહારાજા તરફથી સાલો, પોશાકો, સોનાના ગંઠા ને કડા વગેરે એટલું બધું મળ્યું છે કે એની મોટી પેટી ભરાઈ ગઈ છે. તે બધું સાચવીને મૂકી રાખ્યું છે. મુંબઈ સૌથી પહેલો 1942માં આવેલો. ત્યાર પછી તો અવારનવાર આવવાનું બને છે.